કેમ છો બાળકો? મજામાં? ધ્યાન આપો. ધોરણ 11 કોમર્સની અંદર નામાના મૂળ તત્વો ભાગ 1 એની અંદર આપણે આમનોંધ ચાલે છે. આમનોંધમાં મેં આગળના લેક્ચરમાં વેપારી વટાવ અને રોકડ વટાવનો અભ્યાસ તમને કરાવી દીધો હતો. હવે આપણે આજે વેપારી વટાવ અને રોકડ વટાવ જ ભણવાનું છે બાળકો. પણ આજે બંને વટાવ ભેગા હોય એનો અભ્યાસ કરીશું. વેપારી વટાવ પણ હોઈ શકે અને રોકડ વટાવ પણ હોઈ શકે. બંને વટાવ ભેગા હોય એનો અભ્યાસ કરીશું. બંને વટાવ અલગ અલગ હોય એ આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા હતા. આજે બંને વટાવ ભેગા હોય, ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. ધ્યાન આપો બાળકો. અહીંયા હું લખું છું એક્ઝામ્પલ તરીકે, 1 રૂપિયા 10,000નો માલ વિપુલ પાસેથી 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવથી રોકડેથી ખરીદ્યો. ધ્યાન આપો બાળકો. અહીંયા મેં એક એક્ઝામ્પલ લખેલો છે કે રૂપિયા 10,000નો માલ વિપુલ પાસેથી 10% વેપારી વટાવ અને 10% રોકડ રોકડેથી ખરીદ્યો. તો રોકડેથી ખરીદ્યો એટલે આ વ્યવહાર કેવો કહેવાય બાળકો? રોકડ વ્યવહાર કહેવાય. કારણ કે રોકડેથી ખરીદ્યો એટલે રોકડ વ્યવહાર કહેવાય. આગળ સૌ પહેલા વેપારી વટાવ ગણાશે, ત્યારબાદ રોકડ વટાવ ગણાશે. આગળના લેક્ચરમાં મેં કીધું હતું કે વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી, રોકડ વટાવની ચોપડે નોંધ થાય. વેપારી વટાવ મૂળ કિંમત પર ગણાય, રોકડ વટાવ ખરીદ કિંમત કે વેચાણ કિંમત પર ગણાય. એનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરી દીધો હતો. હવે અહીંયા આ એક્ઝામ્પલ મારે ઉકેલવો છે બાળકો. તો સૌથી પહેલાં બોલો, મૂળ કિંમત કેટલી છે આપણી પાસે? 10,000. તો અહીંયા લખીશું મૂળ કિંમત 10,000 રૂપિયા છે. ધ્યાન આપજો, બહુ સરળ છે. એમાંથી વેપારી વટાવ કેટલા ટકા છે? 10%. વેપારી વટાવ કેવો કરી દઈશું? બાદ કરી દઈશું. વેપારી વટાવ ટૂંકમાં લખ્યું છે વેપારી વટાવ 10%. તો 10,000ના 10% કેટલા થશે? 1,000 રૂપિયા થશે. ચલો 10,000માંથી 1,000 બાદ કરી દઈએ એટલે 9,000. માલ ખરીદ્યો એટલે આપણી કઈ કિંમત કહેવાય બાળકો? ખરીદ કિંમત કહેવાય. હવે વેપારી વટાવની ચોપડે નોંધ થશે નહીં એટલે આપણે આ વેપારી વટાવ કાઢી નાખીએ. તો બોલો ખરીદ કિંમત કેટલી થઈ? 9,000. હવે રોકડ વટાવ ગણવાનો તો માઇનસ રોકડ વટાવ કેટલા ટકા છે બાળકો? રોકડ વટાવ 10% રોકડ વટાવ છે. તો 9,000ના 10% કેટલા થશે? 900 રૂપિયા. વધે કેટલા? 8,100 રૂપિયા. આપણે માલ ખરીદ્યો તો આ રૂપિયા આપણને મળશે કે ચૂકવવા પડશે? ચૂકવવા પડશે. રોકડા ચૂકવવા પડશે. અહીંયા લખેલું છે રોકડેથી. આ ગણતરી કરી દીધી બાળકો. સૌ પહેલા મૂળ કિંમત, વેપારી વટાવ બાદ કરો. વેપારી વટાવની ચોપડે નોંધ થશે નહીં એટલે એને ચોકડી મારી દીધી. વેપારી વટાવ બાદ કર્યા પછી જે રકમ મળે એ ખરીદ કિંમત કહેવાય. જો માલ વેચ્યો હોય તો વેચાણ કિંમત કહેવાય. પછી રોકડ વટાવ ગણાશે અને પછી રોકડા જો ચેક આપ્યો હોય તો બેંક ખાતે. બોલો બાળકો, હવે ખરીદ કિંમત છે તો ખરીદ ખાતે હંમેશા શું થશે? ઉધાર થશે. ખરીદ ખાતે હંમેશા ઉધાર થાય. તો આ બેના ખાતે શું કરી દઈશું? જમા કરી દઈશું. આપણી આમ નોંધ થઈ ગઈ. આમ નોંધ લખી દઈએ. તો બોલો ખરીદ કિંમત એટલે ખરીદ ખાતે ઉધાર કેટલા રૂપિયા ખરીદ ખાતે ઉધાર થયા? 9,000 રૂપિયા.
તે નીચેનું બંને જમા કરી દઈએ. તે રોકડ વટાવ ખાતે જમા. કેટલા રૂપિયા? 900. તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા છે? 8100. બોલો બાળકો, ખબર પડી ગઈ? આ આમ નોંધ થઈ ગઈ. આ ગણતરી, આ એક્ઝામ્પલ બંને વટાવ જોડે આપેલા છે. બીજો એક્ઝામ્પલ લઈએ, ધ્યાન આપો બધા. બીજો એક્ઝામ્પલ અહીંયા હું લખું છું. તો રૂપિયા 20,000નો માલ 5% વેપારી વટાવ અને 10% રોકડ વટાવથી વેચ્યો. પહેલું બાળકો, કોઈ વ્યક્તિનું નામ છે નથી, એટલે કયો વ્યવહાર કહેવાય? રોકડ વ્યવહાર. જો કોઈ વ્યક્તિનું નામ ન હોય તો વ્યવહાર કેવો કહેવાશે? રોકડ વ્યવહાર. હવે અહીંયા ગણતરી કરીશ તો પહેલું, મૂળ કિંમત કેટલી છે? 20,000 રૂપિયા. પહેલો કયો વટાવ ગણાશે? વેપારી વટાવ. કેટલા ટકા છે? 5%. તો માઇનસ વેપારી વટાવ 5%. તો 20,000ના 5%. બોલો બાળકો, કેટલા થશે? 1,000 રૂપિયા. વધશે આપણી પાસે 19,000. 20,000ના 5% એટલે 1,000. 19,000 વધશે. આ કઈ કિંમત કહેવાય? માલ વેચ્યો એટલે વેચાણ કિંમત થશે. ખબર પડે છે? હવે વેપારી વટાવની ચોપડે નોંધ થાય નહીં, એટલે ઉપરનાની નોંધ આપણે કરીશું નહીં. હવે રોકડ વટાવ ગણીશું. વેચાણ કિંમત ઉપર રોકડ વટાવ. કેટલા ટકા છે બાળકો? 10% રોકડ વટાવ. તો 19,000ના 10% 1,900 રૂપિયા. 19,000માંથી 1,900 આપણે બાદ કરી દઈશું, એટલે આપણને મળશે, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાય છે, 17,100 રૂપિયા મળશે. કોના ખાતે લખીશું? રોકડ ખાતે, કારણ કે આટલા રૂપિયા આપણને રોકડા મળશે. બોલો બાળકો, વેચાણ ખાતે હંમેશા શું થશે? જમા થાય. વેચાણ ખાતે હંમેશા જમા. તો નીચેનું બંને શું થશે? ઉધાર થશે. આમ નોંધ થઈ ગઈ આપણી. શું આમ નોંધ થઈ? તો વેચાણ ખાતે જમા. કોના ખાતે ઉધાર થશે? રોકડ વટાવ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 1,900 રૂપિયા. પછી રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા થશે? 17,100 રૂપિયા. તે વેચાણ ખાતે જમા. કેટલા રૂપિયા વેચાણ ખાતે જમા થશે બાળકો? 19,000. બંને એક્ઝામ્પલમાં બંને વટાવ છે. વેપારી વટાવ રોકડ વ્યવહાર હોય કે ઉધાર વ્યવહાર હોય, બંને ઉપર ગણાય. જ્યારે રોકડ વટાવ ફક્ત રોકડ વ્યવહાર પર જ ગણાય. તો આ બંને વ્યવહાર તમે જુઓ બાળકો, રોકડ વ્યવહાર છે, એટલે પેલો વેપારી વટાવ ગણ્યો, પછી રોકડ વટાવ ગણ્યો. હજી આગળ ધ્યાન આપો, બહુ જ અગત્યનું પોઈન્ટ આપણે ચાલે છે. વેપારી વટાવ અને રોકડ વટાવ. એના પછી ત્રીજો એક્ઝામ્પલ લખીશું. ધ્યાન આપજો બાળકો. એક્ઝામ્પલ નંબર 3. રૂપિયા 10,000નો માલ સીતા પાસેથી 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવ થી
ખરીદ્યો. પછી આગળ કીધું છે અડધી રકમ ચેકથી ચૂકવી. અડધી રકમ ચેકથી ચૂકવી. ચલો આનો અભ્યાસ કરીશું આપણે. 10,000નો માલ સીતા પાસેથી 10% વેપારી વટાવ 10% રોકડ વટાવથી ખરીદ્યો. અડધી રકમ ચેકથી ચૂકવી. કેટલાનો માલ ખરીદે છે બાળકો? 10,000નો. હવે અડધી રકમ ચેકથી ચૂકવી એટલે અડધો વ્યવહાર રોકડ કહેવાય, અડધો વ્યવહાર ઉધાર કહેવાય. તો ધ્યાન આપજો, એકદમ સરળ આ રીતે ગણતરી કરી દેવી આની. સૌથી પહેલા મૂળ કિંમત બોલો કેટલી છે બાળકો? મૂળ કિંમત 10,000 રૂપિયા. મૂળ કિંમત 10,000 છે. પહેલું વેપારી વટાવ બાદ કરી દેવાનું, કારણ કે મેં આગળ કીધું હતું તમને, વેપારી વટાવ રોકડ વ્યવહાર પર ગણાય અને ઉધાર વ્યવહાર પર ગણાય. બંને વ્યવહાર પર વેપારી વટાવ ગણાય એટલે આપણે પહેલું વેપારી વટાવ બાદ કરી દઈશું. વેપારી વટાવ કેટલા ટકા છે બાળકો? 10%. એટલે 10,000ના 10% 1,000 રૂપિયા થશે. કેટલા વધશે? 9,000. વેપારી વટાવની ચોપડે નોંધ થશે નહીં. હવે 9,000 બોલો માલ ખરીદ્યો કે વેચ્યો? તો અહીંયા જો માલ ખરીદ્યો એટલે આ કઈ કિંમત કહેવાય? ખરીદ કિંમત કહેવાશે. હવે હમણાં આગળ આપણે ભણી ગયા કે ખરીદ કિંમત પછી રોકડ વટાવ ગણાય. તો અહીંયા રોકડ વટાવ આપણે ગણી શકીશું નહીં, કારણ કે રોકડ વટાવ ફક્ત ને ફક્ત રોકડ વ્યવહાર પર જ ગણાય. તો આપણી પાસે આમાંથી રોકડ વ્યવહાર કેટલો છે? ધ્યાન આપો બાળકો. અડધી રકમ ચેકથી ચૂકવી. અડધી રકમ ચેકથી ચૂકવી તો અડધો વ્યવહાર જ રોકડ વ્યવહાર છે, આખો રોકડ વ્યવહાર નથી. આની પહેલા કેવું હતું? આખો પૂરેપૂરો રોકડ વ્યવહાર હતો. એટલે આપણે અહીંયા રોકડ વટાવ ગણતા હતા. અહીંયા રોકડ વટાવ એ રીતે ગણાશે નહીં. અડધી રકમ ચેકથી ચૂકવી તો આના આપણે 2 ભાગ કરીશું. અડધી રકમ ચેકથી ચૂકવી એટલે આના કેટલા ભાગ કરીશું બાળકો? 2 ભાગ. ચલો આ ભાગ આપણે ચેક વાળો રાખીશું અને આ ભાગ બાકી એટલે ઉધાર વ્યવહાર. ચલો 50% અડધી રકમ ચેકથી ચૂકવી તો 9,000ના અડધા કેટલા થશે બાળકો? 4500નો ચેક અને 4500 રૂપિયા બાકી. ખબર પડે છે? સરળ છે, ધ્યાન આપજો, બહુ સરળ છે. હવે શું કરીશું? તો જે ચેક છે એ રોકડ વ્યવહાર કહેવાય. આના ઉપર આપણે રોકડ વટાવ કાપીશું. કયો વટાવ કાપીશું? રોકડ વટાવ. કેટલા ટકા રોકડ વટાવ છે? 10%. તો 4500ના 10% 450 થશે. 4500ના 10% 450. 4500 ગુણ્યા 10% 450. બોલો બાળકો વધશે કેટલા? કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાય છે. 4050. આટલી રકમનો આપણે શું આપીશું? એને ચેક આપીશું. ચેક કેટલાનો આપીશું? 4050નો. 4500 અડધા થયા. અડધામાંથી આપણે રોકડ વટાવ 450 બાદ કરી દીધો તો ચેક કેટલાનો થયો? 4050નો. અહીંયા અડધા 4500. કોની પાસેથી માલ ખરીદ્યો એનું નામ લખાય. ઉધાર વ્યવહાર એટલે કોની પાસેથી માલ ખરીદ્યો બાળકો? સીતા પાસેથી. તો અહીંયા સીતાનું શું લખાશે? નામ લખાશે, કારણ કે સીતા પાસેથી માલ ખરીદ્યો. બોલો બાળકો ખબર પડી? ધ્યાન આપો, ફરી રિવિઝન કરી દઉં. અડધી રકમનો ચેક ચૂકવ્યો, અડધી રકમનો ચેક મળ્યો, આવું હોય ત્યારે તમારે રોકડ વટાવ ગણવા માટે અડધો ભાગ કરવો પડશે, કારણ કે રોકડ વટાવ ફક્ત ને ફક્ત રોકડ વ્યવહાર પર જ ગણાય. સૌથી પહેલા મૂળ કિંમત 10,000 લખી મેં. વેપારી વટાવ બધા ઉપર ગણાય તો વેપારી વટાવ 10,000ના 10% 1,000 કાપી દીધો, વધ્યા 9,000. માલ ખરીદ્યો તો આને ખરીદ કિંમત કહેવાય. હવે અડધી રકમનો ચેકથી
થી ચૂકવી તો આના અડધા કરી દીધા 4500। હવે આટલાનો ચેક, પણ ચેક એટલાનો નહીં, એમાંથી રોકડ વટાવ બાદ કરવો પડશે। રોકડ વટાવ છે 450, 4500ના 10% 450, વધ્યા આપણી પાસે 4050। તો 4050નો શું આપ્યો આપણે? ચેક આપ્યો। બાકીના અડધા એટલે 4500 બાકી એટલે કોના નામ ખાતે લખીશું બાળકો? સીતાના નામ ખાતે। બોલો આવડી ગયું? અહીંયા નહીં આમ નોંધ થશે। કઈ રીતે આમ નોંધ થશે તો ધ્યાન આપો। બોલો ખરીદ ખાતે હંમેશા શું થશે? ધ્યાન આપજો। ખરીદ ખાતે શું થાય? ઉધાર થાય। હંમેશા ખરીદ ખાતે ઉધાર થાય। તો બાકી બધાના ખાતે જમા કરી દો। પહેલું ઉધાર તો બાકી બધું જમા, પહેલું જમા તો બાકી બધું ઉધાર। ખરીદ ખાતે ઉધાર તો આ જમા અને આ જમા। બોલો થઈ ગયા આમ નોંધ બાળકો? લખાવો મને આમ નોંધ શું લખીએ અહીંયા આપણે? તો ખરીદ ખાતે ઉધાર કેટલા રૂપિયા લખીશું? 9000। તે કોના ખાતે જમા? સીતા ખાતે કેટલા રૂપિયા? 4500। તે બીજું કોના ખાતે જમા? રોકડ વટાવ ખાતે જમા કેટલા રૂપિયા? 450। તે કેના ખાતે જમા? ચેક એટલે કોના ખાતે લખવાનું બાળકો? બેંક ખાતે કેટલા રૂપિયા? 4050। બોલો પડે છે ખબર? એકદમ સરળ છે। બંને વ્યવહાર ભેગા છે અને અડધી રકમનો ચેક કીધો છે એટલે આપણે ભાગ પાડ્યા। એક નવો એક્ઝામ્પલ લઈએ આગળ, ધ્યાન આપો અહીંયા। એના પછીનો નવો એક્ઝામ્પલ ચોથો હું લખું છું। રૂપિયા 20,000નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવથી વિપુલને વેચ્યો। વિપુલે અડધી રકમ રોકડેથી ચૂકવી। ચલો બાળકો ધ્યાન આપો અહીંયા। બોલો આપણે કોને માલ વેચીએ છીએ? તો 20,000નો માલ 10% વેપારી વટાવ 10% રોકડ વટાવથી વિપુલને વેચ્યો। વિપુલે અડધી રકમ રોકડેથી ચૂકવી। સૌથી પહેલાં ગણતરી કરવા માટે મેં શું કીધું છે? પહેલું શું લખો? મૂળ કિંમત લખો। તો મૂળ કિંમત બોલો બાળકો કેટલા રૂપિયા છે? 20,000। પહેલો કયો વટાવ ગણાશે? વેપારી વટાવ। વેપારી વટાવ ખબર હોય તો બધા ઉપર ગણાય। તો વેપારી વટાવ મૂળ કિંમતના કેટલા ટકા? 10%। તો 20,000ના 10% કેલ્ક્યુલેટરમાં કરો 2000 કેટલા વધશે બાળકો? 18,000 વધશે। હવે આની ચોપડે નોંધ થશે નહીં, વેપારી વટાવની ચોપડે નોંધ થાય નહીં। હવે મને કહો 18,000 રૂપિયા માલ શું કર્યો આપણે? વેચ્યો। તો કઈ કિંમત કહેવાય? વેચાણ કિંમત કહેવાય। હવે અડધી રકમ રોકડેથી ચૂકવી, અડધી એટલે આના કેટલા ભાગ કરીશું બાળકો? 2 ભાગ કરીશું। આ રોકડ રાખીશું, આ કેવો રાખીશું? બાકી એટલે ઉધાર તો કોના ખાતે લખીશું? વ્યક્તિના નામ ખાતે। એટલે કોના ખાતે બાળકો? વિપુલ ખાતે। બોલો 2 ભાગ કરીએ આપણે તો 18,000ના 2 ભાગ એટલે 9,000 અહીંયા, 9,000 અહીંયા। આ બંનેમાંથી કોના ઉપર રોકડ વટાવ ગણાય? રોકડ વ્યવહાર પર। તો આમાંથી રોકડ વટાવ બાદ કરીશું। કેટલા ટકા રોકડ વટાવ છે? તો ધ્યાન આપો
કેટલા ટકા છે? 10% છે, તો 9,000ના 10% 900 રૂપિયા થશે। 9,000માંથી 900 બાદ કરો, 8,100 રૂપિયા। આ રોકડા। ચેક હોય તો કોના ખાતે લખીશું? બેંક ખાતે, પણ ચેક નથી એટલે કોના ખાતે લખીશું? રોકડા। હવે આમ નોંધ અહીંયા જ થઈ ગઈ। બોલો, વેચાણ કિંમત, વેચાણ ખાતે હંમેશા શું થશે? જમા થાય। વેચાણ ખાતે હંમેશા જમા। તો આ જમા તો નીચેનું બધું ઉધાર, આ ઉધાર તો નીચેનું બધું જમા। આ જમા છે તો રોકડ વટાવ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, વિપુલ ખાતે ઉધાર। બોલો બાળકો, આવડી ગયું? તો આમ નોંધ કરી દઈએ આપણે। શું આમ નોંધ થશે આમની? ધ્યાન આપો, આમ નોંધ શું થશે? વેચાણ ખાતે જમા, આ બધું ઉધાર, તો પહેલું કોનું ખાતે ઉધાર? ગમે એના ખાતે લખો, વિપુલ ખાતે ના લખો, અહીંથી રોકડ વટાવ ખાતે ઉધાર લખો તોય ચાલે। વિપુલ ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? 9,000। અહીંયા જાઓ તો રોકડ વટાવ ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? 900। પછી રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? 8,100। તે કોના ખાતે જમા? વેચાણ ખાતે કેટલા રૂપિયા છે બાળકો? 18,000। બોલો, ખબર પડી? આગળના લેક્ચરની અંદર મેં વેપારી વટાવ, રોકડ વટાવની ચર્ચા કરી દીધી હતી અને આજે ફરી એની ચર્ચા કરી। ફરી એટલે આગળનું મેં ચલાવ્યું નથી, આગળ તો વેપારી વટાવ અલગ હતો, રોકડ વટાવ અલગ હતો। આજે બંને વટાવ આપણે ભેગા કરી દીધા અને ભેગા કરીને અડધો વ્યવહાર રોકડ, અડધો વ્યવહાર ઉધાર હોય તો કઈ રીતે વટાવ ગણવો એની સ્પષ્ટતા કરી દીધી। આમ નોંધની અંદર સૌથી અગત્યનો, સૌથી હાર્ડ પોઈન્ટ વટાવનો છે બાળકો, ધ્યાન આપજો। વટાવના આપણે 2 વિડીયો તૈયાર કરેલા છે, બંને વિડીયોનો શાંતિથી અભ્યાસ કરજો। એકદમ બધા જ વેપારી વટાવના દાખલા, રોકડ વટાવના દાખલા તમને આવડી જશે। મળીશું આવતા લેક્ચરમાં બાળકો। જય હિન્દ, જય ભારત।